કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ ફરસી એવી શક્કરપારા અને ફરસી પૂરીને પણ ટક્કર મારે એવી નાની નાની વડીઓ આપણે બનાવીશું। તો નાસ્તામાં પણ મજા આવે, જમવામાં પણ મજા આવે એવી સરસ આ વડીઓ બને છે। આ વડીને તમે સ્ટોર પણ કરી શકો છો અને તાત્કાલિક જો જમવા માટે બનાવી હોય તો તમે ચા જોડે દહીં જોડે પણ ખાઈ શકો છો, એવી સરસ આ વડીઓ બને છે। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ 1 કપ ઘઉંનો લોટ લઈશું, અડધો કપ ચણાનો લોટ અને 1/4 કપ રવો લઈશું, ઝીણો જે સૂજી આવે છે તે। પછી આપણે આવી રીતે મોટી 10 કળી લેવાની છે લસણની, તેની આપણે પેસ્ટ કરી લઈશું। તો લસણની પેસ્ટ કરી લીધેલી છે તે બધી ઉમેરી દઈશું। પછી આવી રીતે અડધી ટીસ્પૂન અજમો લેવો અને તેને હથેળીમાં આવી રીતે મસળીને લઈશું। 1/4 ટીસ્પૂન હળદર, લાલ મરચું ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલું, તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો। પછી તેની અંદર ધાણા જીરું ઉમેરીશું 1 ટીસ્પૂન, ચપટી જેટલી હિંગ, તેલનું મોણ આપીશું 2 ટેબલ સ્પૂન। અને હવે આપણે પહેલાં બધું સરસ મિક્સ કરી લઈશું। મીઠું રહી ગયું, મીઠું ઉમેરી દઈએ, સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લેવું। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ધીરે ધીરે પાણી ઉમેરીને લોટ બાંધીશું। પૂરી પરાઠાનો જેવો હોય એવો આપણે ન ઢીલો કે ન કડક એવો મીડિયમ બાંધવાનો છે। તો આવી જ ઘઉંના લોટની ફરસી પૂરી બીજી રીતની ટ્રાયેંગલમાં મૂકેલી છે નાચોસ કરીને। મિત્રો તમે જોઈ શકો છો આપણે અડધો કપ પાણી જોયું છે, પણ બધાનો લોટ અલગ અલગ હોય છે, એટલે કોઈક લોટ વધારે પાણી પીતું હોય છે, કોઈક ઓછું, એટલે ધીમે ધીમે પાણી યુઝ કરવું। આવી રીતે સહેજ તેલવાળો હાથ કરી લોટને કેળવી લઈશું। તો મિત્રો આપણે લોટને સરસ કેળવી લીધેલો છે। હવે આપણે નાની નાની વડીઓ બનાવીશું। આવી રીતે નાનું નાનું લુવું લઈ આવી રીતે થેપી લેવાની છે। ફ્રેન્ડ્સ, તમે જેમ આપણે શક્કરપારા વણીને કટ કરીએ છીએ તેવી રીતના તમે કટ કરીને પણ કરી શકો છો, અથવા તો તમે જેમ આપણે કટરથી મોટો રોટલો વણીને ગોળ કે કોઈ પણ શેપના કટ કરીને કરીએ તેવી રીતના તમે કટ પણ કરી શકો છો। પણ તમે એક વખત આવી રીતે વડીઓ ટ્રાય કરજો। તો આપણે બધી વડીઓ વાળી લીધી છે અને તેલ પણ સાથે સાથે ગરમ થઈ ગયું છે। તો બધી વડીને આપણે ફ્રાય કરી લેશું, તળી લેશું। તો એક બેચમાં જેટલી સમાય એટલી આપણે અત્યારે વડીઓ ઉમેરીશું, 2 બેચમાં મારે થશે। ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધી વડીઓ સરસ ફૂલી રહી છે। તો આપણી નાની નાની વડીઓ તળાઈ રહી છે। આપણે ગોલ્ડન કલરની તેને ફ્રાય કરવાની છે, મીડિયમ ફ્લેમ પર જ આપણે તળીશું। અને તમારે આને સ્ટોર કરવી હોય ને તો તમે સ્ટોર પણ કરી શકો છો। તેમાં ખાસ ધ્યાન રાખવાનું, જો તમે વડીઓ જાડી કરી હશે તો તે ફૂલશે પણ ખરા, ઉપર સરસ ગોલ્ડન પણ થશે, ઉપરથી ક્રિસ્પી પણ થશે, પણ જો અંદર નરમ હશે તો પછી તમે તેને સ્ટોર કરશો તો તે પછી બગડી જઈ શકે છે। તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું। આમ પાતળી પાતળી વડીઓ કરવાની છે। તો આપણી સરસ ગોલ્ડન વડીઓ રેડી થઈ ગઈ છે। તો તમે મસ્ત અવાજ જોઈ શકો છો કેટલો સરસ ક્રિસ્પી આપણી વડીઓ બની છે। તો આમ આપણે બીજી બેચ પણ તળી લેશું। તો ફ્રેન્ડ્સ, બધી વડીઓ સરસ આપણી તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણી સરસ લસણની વડી બિલકુલ રેડી છે। અમે તો તેને ચા જોડે જમવાના છીએ। તમે લોકો કેની જોડે ખાશો કે તમે તેને સ્ટોર કરશો? તમે સ્ટોર કરો તો શાકમાં અને દાળમાં પણ ચાલી શકે છે।
તો ક્યારેક દાળ ઢોકળી બનાવવી હોય અથવા તો એવા ગુવાર ઢોકળી બનાવવી હોય તો તમે ફટાફટ આ વડી યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.